જૂનાગઢ જિલ્લાના સેંડુભાર ગામમાં ચાલી રહેલ રેલવે પ્રોજેક્ટની અધૂરી કામગીરી ખેડૂતો માટે ભારે મુશ્કેલીનું કારણ બની રહી છે। વરસાદ બાદ રસ્તાઓ કાદવથી ભરાઈ જતા 2 દિવસ સુધી ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી નથી શક્યા, જેને કારણે વાવણીની કામગીરી પણ અસરગ્રસ્ત થઈ રહી છે। તો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબી મંગાવીને રસ્તો ચાલવા લાયક બનાવવો પડ્યો હતો। આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે, 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના। એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે, અને વારે વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે। પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકાબીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરી શકે એમ નથી। એટલે જે તે રસ્તામાં કઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું, તો એમાં હલાય છે। અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરે આજે ગરખિયાવાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસથી હેરાન થાય છે। અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી, અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી। કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે। ને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે, કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી। વાવણી વાવી કે બાકી? વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી, આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી। શું જરૂરી શું છે અહીંયા દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે, નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં અધૂરો મૂકીને